હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. હવે મેં છે એ અહીંયા તોરણ નહીં પણ નમૂનો છે એ માંડવાની છે શરૂઆત કરી દીધી છે. હવે આપણે છે આ એકદમ ઝીણા 011 નંબરના મોતી આવે છે એમાં હું તમને છે નમૂનો કરીને બતાવીશ. તો હું છે મેં છે એ પહેલાં હું તમને છે સાથિયાનો નમૂનો છે એ કઈ રીતે સાથિયો બને છે ઝીણા મોતીમાં એનો નમૂનો છે એ હું તમને કરીને છે એ બતાવીશ. અહીંયા છે મેં એક લાઈન છે એ પહેલેથી જ નાખી લીધી છે કે જેથી કરીને છે ને આપણને છે બીજા મોતી નાખવામાં છે એ વાર ન લાગે. તમે જોઈ શકો છો. અને આપણે ઝીણા મોતીમાં તોરણ કરતા હોય તો એ યાદ રાખવાનું કે આપણે દોરા નથી બાંધવાના. જે આપણે પહેલાં મોટા મોતીમાં દોરા બાંધ્યા હતા એ દોરા નથી બાંધવાના, પણ આપણે છે એ રીલ લેવાની છે. જે રીલથી આપણે પોરવણી પોરવીએ છીએ એ જ રીલથી છે એ આપણે આ તોરણ પણ એ જ રીતનું છે એ બનાવવાનું છે. અહીંયા છે હું તમને ખાલી નમૂનો જ કરીને બતાવું છું. એટલે છે મેં અહીંયા એક લાઈન બ્લૂની નાખી દીધા, પછી એકેય વ્હાઇટ લાઈન છે એ નાખી નથી. પણ તમે તોરણ કરતા હોય તો તમારે છે એ ફરજિયાત છે એ વ્હાઇટ લાઈન છે એ નાખવી જરૂરી છે. 2 કે 3 લાઈન છે એ તમે વ્હાઇટની છે એ નાખવી